ભાવનગરમાં આડોડિયાવાસમાં એસપી ડોક્ટર નિતેશ પાંડેનું બુલડોઝર ફરી વળ્યું। ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો અને પ્રોહિબિશન બુટલેગરો સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના આડોડિયાવાસ વિસ્તારમાં વહેલી સવારથી જ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। આડોડિયાવાસ વિસ્તારમાં કેટલાક પ્રોહિબિશન બુટલેગરો તથા અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે રહેઠાણ અને દુકાનો ઊભી કરવામાં આવી હતી। સમગ્ર મામલાની તપાસ બાદ એસપીના માર્ગદર્શન હેઠળ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ સાથે મળીને મોટી ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હિટાચી અને જેસીબી જેવી મશીનોની મદદથી ગેરકાયદેસર બાંધકામોને ધરાશાયી કરવામાં આવી રહ્યા છે। કામગીરી દરમિયાન સુરક્ષા માટે 8 જેટલા પીઆઈ, 20 જેટલા પીએસઆઈ અને 200થી વધુ પોલીસ કર્મીઓનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 8 જેટલા અસામાજિક તત્વોના મકાનો અને અંદાજે 12થી 15 દુકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। સરકારી જમીન પર કબજો કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને આગામી સમયમાં પણ આવા તત્વોને ટાર્ગેટ કરવામાં આવશે। જ્યાં સરકારી અથવા મામલતદાર હસ્તકની જમીન પર ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે તેવી જગ્યાઓને પણ લોકેટ કરી લેવામાં આવી છે અને આગામી સમયમાં તેમની સામે પણ ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ભાવનગરમાં તંત્રની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ચકચાર મચી ગઈ છે। રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। આજ રોજ પોલીસ ખાતાએ બીએમસી જે છે એના સાથે સંકલન કરીને બધી લીગલ પ્રોસેસ ફોલો કરીને પછી જે અસામાજિક તત્વો વિરુદ્ધ જે અત્યારે સરકારનો એક મુહિમ છે એના જ ભાગરૂપે અમારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 ઇસમોના જે એવા અસામાજિક તત્વોના જે છે જે ઘરો હતા એના ડિમોલિશન કરવામાં આવેલ છે। એમાં જે છે આજે ટોટલ 6 પીઆઈ, 20 પીએસઆઈ અને 200 ઉપર પોલીસનો બંદોબસ્ત જે છે કાયદા જળવાય એના હિસાબથી ગોઠવવામાં આવેલ છે। બધી લીગલ પ્રોસેસ ફોલો કરવામાં આવેલ છે અને બીએમસી દ્વારા સંકલનમાં રહીને પછી જે છે આ કાર્યવાહી કરવામાં આવેલ છે। અહીંયા મોટા ભાગે જે છે પ્રોહિબિશન અને બીજા પણ અલગ અલગ ટાઈપના ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓના આજે છે ડિમોલિશન કરવામાં આવેલ છે। એ મુહિમ ચાલતી રહેશે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના જે આડોડિયાવાસ વિસ્તાર જે છે ત્યાં પ્રોહિબુટલેગરો તથા અસામાજિક તત્વો દ્વારા જે સરકારી જમીન જે છે તેની ઉપર રહેઠાણ બનાવી તેમજ દુકાનો હોય તેને લોકેટ કરી માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે કોર્પોરેશન ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ સાથે જરૂરી ઇટાચી તથા જેસીબી સાથે આજે ડિમોલિશનની કામગીરી ચાલુ છે। આ ડિમોલિશનમાં આશરે 8 જેટલા પીઆઈ શ્રીઓ, 20 જેટલા પીએસઆઈ શ્રીઓ તથા 200થી બી વધારે પોલીસને સાથે રાખી અને આ જે પ્રોહિબુટલેગર્સ તથા જે છે શરીર સંબંધી ગુનાના આરોપીઓનું ડિમોલિશનનું કામગીરી હાલમાં વહેલી સવારથી ચાલુ છે। સર, જે સરકારશ્રીની જમીન હોય, મામલતદારશ્રીની ચાવતો હોય તેવા મકાનોનો કાર્યવાહી ક્યારે કરવી? હા, તેવા જે ઈસમો જે છે તેને બી લોકેટ કરેલા છે અને આગામી સમયમાં તેઓને બી ટાર્ગેટ કરી અને તેઓનું બી ડિમોલિશનનું કામગીરી કરવામાં આવનાર છે। આજે 8 જેટલા અસામાજિક તત્વો તથા 12થી 15 જેટલી દુકાનો નું ડિમોલિશન થઈ ગયેલું છે અને બીજી જે ડિમોલિશનની કામગીરી કોર્પોરેશનને સાથે રાખી અને કામગીરી હાલમાં ડિમોલિશનનું ચાલુ છે। થેન્ક યુ।